નમસ્કાર દર્શક મિત્રો, 10મા અને 12મા ધોરણની પરીક્ષાઓ હવે ક્ષિતિજે ડોકાઈ રહી છે. પરીક્ષાઓ આવે, આમ તો 10મા ધોરણમાં બાળક આવે એના ઘરે ટીવી માળીએ ચડી જાય, કોઈ ગેસ્ટ આવે તો પોસાય નહીં, બધું આમ ઇમરજન્સી જાહેર થઈ જાય. અને 12મા ધોરણની પરીક્ષા વખતે તો 2 વર્ષ જાણે કશું જ બીજું દુનિયામાં અગત્યનું ના હોય તે રીતે માત્ર ને માત્ર પરીક્ષા 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 ચાલે. પરિણામે પરીક્ષાર્થી એટલે બાળક એ એક તણાવના ઓથાર નીચે જીવતું થઈ જાય. એને એમ લાગે કે દુનિયામાં જો કોઈ એકમાત્ર વસ્તુ જો દિગ્વિજય કરવા માટેની હોય તો પરીક્ષા પાસ કરવી તે છે. અને એ સિવાય જીવનમાં તમે ગમે તે કરો એનો કોઈ મતલબ નથી. તમે સારું ચિત્રકામ કરો છો, કોઈ અર્થ નહીં. સારી કવિતા લખો છો, કોઈ કામનું નહીં. તમે કોઈ સારા ખેલાડી છો કોઈ પણ એક રમતના, એ નહીં ચાલે. 12મા ધોરણની પરીક્ષામાં નિર્ધારિત અપેક્ષિત માર્ક લાવો, એ ઉપરાંત હવે બીજું એક જે એન્જિનિયરિંગમાં જવું હોય કે મેડિકલમાં જવું એના માટે નીટ અને જેઈઈ એડવાન્સ આઈઆઈટીમાં જવું હોય, આ બધી પરીક્ષાઓ અને એના કોચિંગ, કેટલીક સ્કૂલોમાં નામ કે વાસ્તે જ છોકરાઓ દાખલ હોય, બાકી તો કોચિંગ ક્લાસમાં જ રહીને જીવતા હોય. આ પ્રકારની પરિસ્થિતિ થાય છે. ત્યારે 10મા અને 12મા ધોરણના બાળકોને પણ હાર્ટ એટેક આવે. ગઈ સાલ એક 10મા ધોરણની દીકરીને પરીક્ષા કેન્દ્રમાં જ હાર્ટ એટેક આવ્યો ને અમદાવાદમાં ગુજરી ગઈ. 12મા ધોરણના છોકરાને ખેડા જિલ્લામાં એ જ રીતે હાર્ટ એટેક આવ્યો પરીક્ષા દરમિયાન, એ ગુજરી ગયો. તો આ પરીક્ષાઓ અને પરીક્ષાઓનું રાક્ષસ એ બાળકોને ત્રાહિમામ પોકારવી દે છે. અને એનું અડધ કારણ એના પેરેન્ટ્સ છે. આ જે તણાવ ઉભો થાય છે એની શરૂઆત ઘરમાંથી થાય છે. ત્યારે આજે આ મુદ્દે આપણે સુરતમાં કાઉન્સિલર તરીકે કાર્યરત, હવે તો જમાનો એવો છે કે દુનિયા તમારા ડ્રોઈંગ રૂમમાં આવી ગઈ છે. એટલે કાઉન્સેલિંગ કરવા માટે તમે અમેરિકામાં કોઈનું કાઉન્સેલિંગ કરતા હો તો અમેરિકા જવાની જરૂર નથી, અહીં બેઠા બેઠા પણ થઈ શકે. તો એવો એક વિશાળ અનુભવ ધરાવતા રશ્મિબેન ઝા પાસેથી આપણે આ બાબતે જાણીશું કે શું છે આ, કેમ આવું થાય છે, કેમ આટલો તણાવ, કેમ બાળક દબાઈ જાય છે, કેમ એ આપઘાત સુધી જાય છે, કેમ એના હૃદય રોગનો હુમલો આવે એટલો તણાવ પેદા થાય છે, વગેરે વગેરે વાતો જાણીશું આપણે. સ્વાગત છે રશ્મિબેન આપનું. આપ અમારી સાથે જોડાયા એ માટે આભાર આપનો. રિયલ ડિબેટના દર્શક મિત્રો, કદાચ આ વિષય તમારા ઘરમાં કોઈ બાળક 10મા અથવા 12મા ધોરણમાં આ વખતે પરીક્ષા આપવાનું હોય અથવા આવનાર 1-2 વર્ષમાં આપવાનું હોય તો તમારા માટે જાણવો ખૂબ જ અગત્યનો થઈ પડશે. અને એટલે આ ચર્ચા ધ્યાનથી સાંભળશો એવી હું અપેક્ષા રાખું છું. તો શરૂઆત કરીએ ચર્ચાની. રશ્મિબેન, 10મા અને 12મા ધોરણની પરીક્ષાઓનું ભૂત અને બાળકોના માથે એ સવારથી ધૂણીને તણાવ ઉભો થાય, આ બધું કેમ થાય છે? સૌથી પહેલા તો થેન્ક યુ સો મચ સર કે આ વિષય ઉપર આપણે વાત કરી રહ્યા છીએ. કોઈ એક જગ્યાએથી, એક ઉચ્ચ સ્થાનેથી એક વ્યક્તિ વિચારી રહે છે આના મુદ્દે, જે સમાજ માટે બહુ જરૂરી છે. અત્યારે આખી પ્રસ્તાવનામાં તમે આ વાત કરી કે પરીક્ષાના તણાવ છે, દિગ્વિજય પણ પરીક્ષા પર છે. પરીક્ષા 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 છે. 12મામાં હોય અને ક્યાંય જવાનું હોય કોઈ પણ ઓકેશનમાં, ગમે તેવા પ્રકારનું, તો વાલીનું પહેલું હોય છે કે એને તો 12મું છે, એને એક્ઝામ છે. સો આ આખાનું કેન્દ્ર છે ને તણાવનું, એ છે કે બધું જ થઈ રહ્યું છે પરીક્ષા માટે. ભણવા શીખવા માટે કશું નથી થઈ રહ્યું. આખી જર્ની સ્કીપ કરીને માત્ર એક્ઝામને જ રોજ સેન્ટરમાં મૂકવામાં આવ્યું છે, જે એક્ઝામ આવશે વર્ષના અંતે. એટલે આખી જર્નીનો કોઈ વર્તમાનમાં છે નહીં.
અને એની કોઈ વેલ્યુ નથી, કોઈ ધ્યાન એને નથી જોઈ રહ્યું. જ્યારે જરૂરી એ છે કે એક્ઝામ બાય પ્રોડક્ટ છે. જો પરીક્ષાઓ ના હોય, એક્ઝામ શુડ બી અ સેલિબ્રેશન. પરીક્ષાઓ એ સેલિબ્રેશન હોવી જોઈએ. ધેટ આઈ અન્ડરસ્ટેન્ડ. જ્યારે હું સ્ટુડન્ટ હતી ત્યારે પણ અને આજે પણ મને હંમેશા લાગે છે કે પરીક્ષા એક ઉજવણીનો ઉત્સવ છે. જેવી રીતે તમે ઉત્તરાયણની રાહ જુઓ છો, જેવી રીતે તમે હોળી ધૂળેટીની રાહ જુઓ છો, એવા જ ઉત્સાહથી જ્યારે વ્યક્તિ પરીક્ષાની રાહ જોતી હોય તો આવું ક્યારે થાય? જ્યારે એને પોતાની જાતમાં સંતોષ હોય કે એ સિલેબસને માણી રહ્યો છે, એ સિલેબસ એના માટે, એના વિકાસ માટે ડિઝાઇન થયો છે અને એટલે એને સ્વીકારે છે. તો સૌથી પહેલા તો લર્નિંગને સેન્ટરમાં રાખવામાં આવે. એક્ઝામ ક્લિયર કરવાથી કે એક્ઝામના પર્સન્ટેજ અલબત્ત બહુ જ મહત્વના છે. આઈ નેવર સેઝ કે એની કોઈ વેલ્યુ જ નથી. બહુ જ મહત્વના છે, પણ ક્યારે મહત્વના છે? જ્યારે ભીતરનું પણ ગુણાંકન એ હોય અને બહારનું પણ એ હોય ત્યારે એ મહત્વના છે. અંદર એટલે ખૂબ ભણતરની સાથે ગણતર પણ થવું જોઈએ. એક્ઝેક્ટલી. એટલે અંદર જો મને સમજ પડી રહી છે, મારા જીવનમાં એ ઉપયોગી થઈ રહી છે, હું રોજ રોજ એને એપ્લાય કરી રહી છું અને માર્ક્સ પણ એક્ઝામ આપું છું, તો મને એની ખુશી મળે છે કે જે મને આવડે છે એ જ મેં પીરસ્યું છે. તો આ એક સપાટી એક સમાન રીતે બંને વચ્ચે આવે છે અને ત્યારે એ બહુ જ મહત્વનું છે. પણ ખાલી મેમરી સ્ટોરેજ બનાવી દેવાના ઉધામામાં એક્ઝામ પર એક એ સ્ટ્રેસ કે જો આ હું નહીં કરીશ તો પછી ઘરને હું કઈ રીતે ફેસ કરીશ? બાળક માટે જો સૌથી મોટો કોઈ તણાવ હોય તો આટલા વર્ષોમાં એક સમાન આ તત્વ રહ્યું છે કે બધાના અંતે આ બહુ ભીતરથી નીકળે છે. બાળક પહેલી જ વારમાં નથી કહેતું, પણ અનલોઈંગલી એની અંદર જે સૌથી ડીપ ડાઉન ગયું છે એ છે કે જો આ નહીં થયું, આ એક્સપેક્ટેડ રિઝલ્ટ નહીં આવ્યું જે આ સ્ટ્રીમ માટે જરૂરી છે, then how can I face to my parents? રાઈટ? તો આ આખા તણાવનું સેન્ટર અહીંયા છે કે પરીક્ષાને કેન્દ્રમાં શું કામ રાખવાનું. પરીક્ષા માટે ટેકનિકલ વસ્તુ તો તમે ઓલરેડી અત્યારથી હવે પ્રી બોર્ડ એક્ઝામની કવાયત શરૂ થઈ ગઈ છે. ઇટ્સ અ ગુડ કે તમે એક માહોલમાંથી પસાર થઈ જાઓ છો કે તમારે સ્ટીકર ક્યાં લગાડવું છે, તમારી પાસે કોણ ક્યાં છે, એટલે હવે એ લોડ પણ નથી. તો હવે તો ખાલી એ હોવું જોઈએ હોય કે તમે ભણ્યા જ છો એ જ કરવાનું. અને એક્ઝામનો સ્ટ્રેસ પણ એમને છે મોટે ભાગે. એક તો બે પ્રકારના વિદ્યાર્થીઓમાં સ્ટ્રેસ જોવા મળે છે. એક હંમેશા કે જે રેન્કર વિદ્યાર્થી છે, ખૂબ સારો છે ભણવામાં અને સેન્સિબલ છે એઝ અ હ્યુમન બિંગ પણ. અને બીજું જે કાંઈ નથી કરી રહ્યું એને હવે એ છે કે કઈ રીતે આમાંથી બચવું. વચ્ચેવાળા વિચારો વચ્ચે જ છે. એને ખબર છે કે મારે આટલાથી આટલામાં આવવાના છે, એ એટલું જ કરી રહ્યો છે. જે નથી કરી રહ્યું એના પેરેન્ટ્સ ગજબ ટેન્શનમાં છે અને એ ટેન્શનનું રિફ્લેક્શન થઈને પેલો વધારે ઉધામા કરે છે, વધારે સામું બોલે છે, વધારે રિએક્ટિવ થાય છે, જસ્ટ બીકોઝ કે એને આ ગમતું જ નથી ને એના માથા ઉપર આ પરાણે આ પ્રવૃત્તિ થોપાયેલી છે. સો આ સેન્ટરમાં ઇનિશિયલ અને એન્ડમાં પણ જે તણાવનું કેન્દ્ર છે એ આ છે કે એક્ઝામને એટલું બધું પકડી લેવામાં આવ્યું છે કે ચારેકોર વાતાવરણ સ્થગિત થઈને માત્ર એક્ઝામ ફેલાઈ ગયો છે. હવે એ જો પરિસ્થિતિ હોય અને જીવનના કેન્દ્ર સ્થાને એ 2 વર્ષો દરમિયાન પરીક્ષા જ મુકાઈ જતી હોય, પરીક્ષા માણસની ક્ષમતાની કસોટી કરે છે એવું તો હું માનતો નથી. પરીક્ષા એ ક્યાં બીજી રીતે તમે શું યાદ રાખ્યું છે અને પેપરમાં શું જઈને ઓક્યાઓ છો તેના ઉપર આધારિત છે. બીજું કેટલીક માન્યતાઓ ઉપર આધારિત છે કે મારો દીકરો એન્જિનિયર થવો જોઈએ, મારો દીકરો ડોક્ટર થવો જ જોઈએ, મારા દીકરાએ સિવિલ સર્વિસીસમાં એક્ઝામ ક્રેક કરવી જ જોઈએ. આ આકાંક્ષાઓ વિદ્યાર્થીને અંદર કાં તો પ્લાન્ટ કરવામાં આવે છે, કાં તો એની અંદર એનું આરોપણ કરવામાં આવે છે, કાં તો એ વિદ્યાર્થીની આકાંક્ષા હોય કે ના હોય, પેરેન્ટ્સ એ આકાંક્ષાને જાહેર કરીને આખા સમાજમાં કહી વળે છે અને એટલે એ વિદ્યાર્થી માટે પણ એક મુદ્દો બની જાય છે
કે હું જો એન્જિનિયરિંગમાં એડમિશન નહીં લાવી શકું સારી કોલેજમાં તો જિંદગીમાં મેં કશું જ નથી કર્યું એમ માનીને મારે ચાલવું પડશે. એટલે આ પરિસ્થિતિમાં જે પરિસ્થિતિ છે એમાં ખરી રીતે તો શિક્ષણનો અર્થ શું થાય? આપણે પ્રાથમિક શાળાઓમાં પણ જઈએ તો ત્યાં દિવાલ પર લખેલું હોય છે કે શાળા અમારી તીર્થભૂમિ, જ્ઞાન ગંગા જ્યાં વહે. ખરેખર વહે છે ખરી? એવું પણ સૂત્ર લખ્યું હોય છે, સા વિદ્યા યા વિમુક્તએ, મુક્તિ આપે તે વિદ્યા. તો જો મુક્તિ આપનાર શિક્ષણ મળતું હોય તો એનાથી તો વ્યક્તિત્વ વિકાસ થવો જોઈએ. એ તો થતો નથી. તો એ શિક્ષણની પદ્ધતિ અને એ શિક્ષણની પદ્ધતિ હેઠળ વિદ્યાર્થીને એને આંકવાની પદ્ધતિ, એને એસેસ કરવાની પદ્ધતિ, બેમાં ક્યાંક ખામી રહેલી છે. હું એક આપને વાંચી સંભળાવું. પદવીદાન સમારંભમાં ફાધર વાલેસ આમ તો વિદેશી હતા પણ ગુજરાતમાં આવ્યા ને ગુજરાતી થઈ ગયા એટલે સવાયા ગુજરાતી કહેવાય. એમને રણજીતરામ સુવર્ણચંદ્રક મળ્યો અને ગુજરાતી સાહિત્યમાં એમનું એક પ્રદાન રહ્યું. એ ફાધર વાલેસ લખે છે, એ એમનું આ જે વિધાન છે તે પદવીદાન સમારંભમાં ડિગ્રી મેળવનાર વિદ્યાર્થીને ઉદ્દેશીને કરવામાં આવેલું વિધાન છે. એમણે કહ્યું છે કે સરસ્વતી આરાધના આટલા વર્ષ સખત મહેનત કરી તમે, તો કોના માટે કરી? પદવીદાન સમારંભમાં સાક્ષરોની સમક્ષ તમારા હાથમાં મરોડદાર અક્ષરો વાળો એક કાગળ મુકાય તે માટે? આના માટે તમે આ 12 વર્ષ કે એ પછીના કોલેજના 4 વર્ષ આના માટે મહેનત કરી કે તમારા હાથમાં પદવીદાન સમારંભમાં એક કાગળ મુકાય? અને એ કાગળ શેનો છે? ફાધર વાલેસ કે છે કાગળ તમારી ડિગ્રીનો હશે, તમારી લાયકાતનું પ્રમાણપત્ર હશે. શાનું પ્રમાણપત્ર? શાની લાયકાત? પ્રમાણપત્ર મળ્યું એટલે તમે લાયક, શેને લાયક બને? અને શેનું પ્રમાણપત્ર? અને કોણ છે પ્રમાણપત્ર આપવા વાળા? પદવી મળી એટલે જીવનમાં જૂझવાની યોગ્યતા સિદ્ધ થઈ એવું હોતું નથી. હાથમાં કાગળિયા આવ્યા એટલે મનમાં અને દિલમાં જરૂરી સંસ્કારો પડ્યા એમ પણ નથી. પરીક્ષા માટેની તૈયારી અને જીવન માટેની તૈયારી બે જુદી જ વસ્તુઓ છે. તો આજ પરીક્ષા માટેની તૈયારી માણસનું હીર નીચોવી લેતી હોય તો હજુ જીવન માટેની તૈયારી તો એને કરવાની બાકી છે. તો જે પરીક્ષાની તૈયારી હેઠળ દબાઈ જતો હોય બોજ નીચે, તો જીવન માટેની તૈયારીના બોજ હેઠળ તો એ કચડાયેલો રહેવાનો છે. અને એ કારણસર જ આજે માણસ કાં તો લગ્ન કરવાનો મોકૂફ રાખે છે અથવા ઘણા બધા લગ્નો છૂટાછેડામાં પરિણમે છે. એટલે ફાધર વાલેસ સમાપનમાં કહે છે કે પરીક્ષામાં પ્રથમ આવ્યા, શાબાશ, પણ હજુ જીવનમાં પ્રથમ આવવાનું બાકી છે. પરીક્ષામાં પ્રથમ અભિનંદન, પણ જીવનમાં પ્રથમ આવવાનું બાકી છે. એટલે આ જ કારણસર ભણતર સાથે ગણતર પણ જોડાયું છે. ઘણીવાર ગોલ્ડ મેડાલિસ્ટને ક્યાંય પાછળ રાખીને વ્યવસાયિક સફળતાના ક્ષેત્રે અભ્યાસમાં સામાન્ય હોય તે વ્યક્તિ પણ ઘણો આગળ નીકળી જાય છે. આથી આગળ વધીને ક્યારેક શાળાના પગથિયા ન ચડ્યો હોય કે માંડ 4 ચોપડી ભણ્યો હોય, એ જીવનની રેસમાં ધમધમાટ આગળ નથી પહોંચી જતો. આપ સુરતમાં છો. સુરતમાં એક સજ્જન છે ગોવિંદ ભગત, ગોવિંદલાલ ધોળકિયા. હમણાં તો એમને રાજ્યસભાના સભ્યપદે નિયુક્ત કરીને એમનું વિશેષ એમના ઉપર બહુમાન આપવામાં આવ્યું છે. જીવનમાં સિદ્ધિ પ્રાપ્ત માણસ, સફળ માણસની વ્યાખ્યામાં ગોવિંદલાલ ધોળકિયા આવે. તો એમને કોઈએ પૂછ્યું હશે કે તમારું શિક્ષણ ક્યાં સુધી? ગોવિંદભાઈ ધોળકિયાને ઇવન IIM અમદાવાદમાં પણ લેક્ચર આપવા માટે બોલાવે છે, એમના અનુભવ વેચવા માટે. પણ હું એવું માનું છું કે એક માણસ સફળ થાય એટલે એનો ઇતિહાસ હોય છે. શું નિષ્ફળ માણસ એનો ઇતિહાસ જ નથી હોતો? હોય છે ઇતિહાસ, તો એનો પણ હોય છે. ગોવિંદભાઈ વાહવા થઈ કેમ? કારણ કે સફળ થયા. પણ અનેક ગોવિંદભાઈઓ નિષ્ફળ જતા હશે અને નિષ્ફળતામાં જજુમીને ટકી રહેતા હશે. એમનો કોઈ ઇતિહાસ જ નથી હોતો. શીખવાનું તો એમની પાસેથી પણ ઘણું છે. પણ ના, ઉગતાને પૂજવાની આપણે ત્યાં પદ્ધતિ છે.
એટલે ગોવિંદભાઈને કોઈ પૂછ્યું હશે કે તમે કેટલું ભણ્યા છો, ત્યારે એને બહુ સરસ જવાબ આપ્યો કે અમે 4 ભાઈ છીએ અને અમારા 4 ભાઈના ભણતરનો સરવાળો 12 ચોપડી નથી થતો. હવે જો 4 ભાઈ વચ્ચે 12 ચોપડી જેટલો સરવાળો ના થતો હોય, ભણીને ગોવિંદલાલ ધોળકિયા અબજોપતિ થઈ શકતા હોય, આઈઆઈએમમાં ભાષણો આપી શકતા હોય, રાજ્યસભાના સભ્ય બની શકતા હોય, પોતાનું જીવન ચરિત્ર આઈઆઈટીમાં ભણેલા કે એવા કોઈ વિદ્વાનો પાસે લખાવી શકતા હોય, સરસ્વતી લક્ષ્મીની દાસી બનીને રહેતી હોય, તો પરીક્ષાની આટલી વ્યથા શેના માટે? પરીક્ષાની ચિંતા કરવાનો કોઈ અર્થ ખરો? તમારી પાસે જો લક્ષ્મી છે તો સરસ્વતી એની દાસી થઈને રહેવાની છે. એ સમયે તમે ડાક્ટર થઈને શું કરી લેશો? સરકારી નોકરીમાં જશો તો ત્યાં કોઈ અંડર સેક્રેટરી તમને ગવર્ન કરતો હશે, તમારી ટ્રાન્સફર ને તમારા લાભો ને તમને ખુલાસા પૂછવાનું કામ નહીં. તમે પ્રેક્ટિસ કરતા હશો તો એક ઇન્દ્રિયનું જ્ઞાન હોય એમ તમારા ધંધાની પ્રેક્ટિસ કરતા હશો. એન્જિનિયરનું પણ આ જ સ્થિતિ છે. તો પરીક્ષા વખતે આ તણાવ કેમ ઉભો થાય છે? તમે તો મનોવૈજ્ઞાનિક રીતે જુઓ છો, તો પરીક્ષા તણાવ ઉભો કરે છે એ વાતને આપણે હાઇપોથેસિસ ગણીએ તો એ થિયરીમાં બદલાય છે. તો પરીક્ષા કેમ તણાવ ઉભો કરે છે? 10મા અને 12મા ધોરણની પરીક્ષાઓ ખાસ કરીને, અને કોટાનું કોચિંગ, ઘણા લોકો કોટામાં વર્ષે દાડે 12-15 છોકરા આપઘાત કરે છે. આઈઆઈટી કે એવી પરીક્ષાઓ, કોમ્પિટિટિવ પરીક્ષાઓને ભેટ ચડી જાય છે. આઈઆઈએમમાં દાખલ થવા માટે કેટ આપવી કે બીજી પરીક્ષાઓ આપવા માટે રાત દી મહેનત કરે છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થવા માટે રાત દી મહેનત કરે છે. અને બીજી બાજુ ગોવિંદભાઈ ધોળકિયાનો દાખલો છે. તો ગોવિંદભાઈ ધોળકિયા થવું સારું કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ડોક્ટર કે એન્જિનિયર થવું સારું? આપ એક મનોવૈજ્ઞાનિક તરીકે કઈ રીતે જુઓ છો પરીક્ષાની આખી ઘટનાને? સર, આમાં 2-3 વિભાગો છે. એક તો કે જે આઈઆઈએમમાં ભણે છે અને સુસાઇડની એક ઘટના બની, તો પહેલા તો એ કે એ આઈઆઈએમના સિલેબસના સ્ટ્રેસને કારણે બની. ધેટ ઇઝ ધ વન થિંગ. વ્યક્તિગત ઘટનાઓ છે અને આ વ્યક્તિગત અનુભવો છે, આ વ્યક્તિગત અફેક્ટ કરે છે. આ બધા ઉપર એક સરખી અસર નથી કરતી. પણ સૌથી મહત્વની બાબત એ છે કે શિક્ષણ મનુષ્યને પોતાના જીવન સાથે ડીલ કરવામાં, સપોર્ટિવ થવામાં નિષ્ફળ જઈ રહ્યો છે. ધેટ ઇઝ ધ ફેક્ટ. આ હકીકત છે. પોતાના ઇમોશન્સ સાથે, પોતાની આસપાસની પરિસ્થિતિ સાથે, પોતાની ઇન્દ્રિયો કોઈ ઘટનાને કઈ રીતે રિસીવ કરે. એક છે ડિસ્ટ્રેસ અને એક છે યુસ્ટ્રેસ. એક હોય છે નર્વસનેસ. ઓલિમ્પિકમાં ભાગ લેનારને પણ ઓલિમ્પિક પહેલા નર્વસનેસ આવે, ત્યારે એ થોડો સ્ટ્રેસમાં હોય. એ યુસ્ટ્રેસ છે જે એને મોટિવેટ કરે છે. નર્વસનેસ એનામાં પણ છે, ત્યારે એનું પ્રેશર માપો તો એ પણ સામાન્ય નથી આવવાનું, પણ એ યુસ્ટ્રેસ છે. રાઈટ? સો એક્ઝામ હોલમાં જતા પહેલા થોડી નર્વસનેસ હોય એ નેગેટિવ નથી. એક્ઝામનો થોડો તમે વિચારો, કારણ કે કોઈ પણ ધ્યેય, કોઈ પણ એક ગોલ જ્યારે તમે એને મહત્વની રીતે લો છો, જીવનના એક મહત્વના પડાવ તરીકે લો છો, તો એ તમને દોડવા માટે પણ ઇન્સ્પાયર કરે છે. જો તમે એને કશું જ ના ગણો તો કદાચ તમે પ્રમાદમાં પડી જાઓ. એટલે હું એટલા માટે આ વાત કરું છું કે ઘણીવાર મોટિવેશનના નામ પર એટલું બધું એકદમ હવા કરી દેવામાં આવે છે કે બોલનાર વ્યક્તિ પોતાના બાળક સાથે પાછું એવી રીતે નથી હોતી જેવા એ લોકોને લેક્ચર આપે છે કે બાળકને કઈ જ નહીં કહો, કઈ એના ઘરમાં બાળક માટે ડિસિપ્લિન છે પાછું. એટલે હું એવી જે પ્રેક્ટિકલ ન હોય એવી વાત નથી કરતા આપણે અહીંયા. પણ વાલીને મારે વાત આ કરવી છે કે આ લોકડાઉને એક બહુ મહત્વની દિશા આપી, બહુ મહત્વની દ્રષ્ટિ આપી બધાને, કે જ્યારે સારામાં સારી ડિગ્રી વાળો એન્જિનિયર હોય, સીએ હોય, એવા લોકોએ જ્યારે પોતાનો એક નાનકડું વ્યવસાય, તો એને પછીથી કહેવા, પણ એક સાહસ શરૂ કર્યું. સર્વાઈવલ માટે એક સાહસ શરૂ કર્યો, જેમાં એને પોતાના શોખને પકડ્યો.
સૌથી વધારે ફૂડ બિઝનેસ આવ્યું અને કોઈ ફૂટમાં નહીં ગયું ઓલમોસ્ટ. જેણે જેણે પણ જેન્યુન પ્રયત્નો કર્યા એ બધાને જગતમાં કામ પડ્યું. ત્યારે આ જ ફેમિલીને એ વસ્તુ 2 મહિના 3 મહિના 6 મહિના પછી સ્વીકાર્ય થઈ ગઈ. પેરેન્ટ સાથે આ વાત કરવી છે કે જે એક્ઝામનો જ્યારે મને બાળકને રસ પડી રહ્યો છે તો એને થોડા પુશ એ સપોર્ટ છે, થોડો પુશ કરવો એ સપોર્ટ છે, 1-2 વાર વાત કરવી સપોર્ટ છે. જ્યારે એની ઈચ્છાની 2-4 વસ્તુ એને મળી રહી છે તો 2-4 તમારી ઈચ્છાની પણ મૂકો, ત્યાં સુધી બેલેન્સ છે. પણ પછી એક્ઝામ એ કરિયર જે તમે ધાર્યું છે, તમે જે ઈચ્છ્યું છે, તમે જે ચિત્ર જોયું છે, તમે એક ચિત્ર બનાવી લીધું છે પોતાની અંદર, એ ચિત્ર જો સાકાર નહીં થયું તો જીવન છે જ નહીં. આ દબાણ માત્ર કલ્પના છે. આ એના જેવું છે કે એક કલાકાર, બહુ જ ઉત્તમ કલાકાર હતો, એને એક ચિત્ર બનાવ્યું અને પેઇન્ટિંગમાં સરસ અપ્સરા એને દોરી અને પછી પોતે અપ્સરાના પ્રેમમાં પડી ગયો, એનાથી એ જ મોહિત થઈ ગયો અને પછી એને શરૂ કર્યું મારે આને જ હું શોધીશ કેમ કે મારે આની સાથે જ મેરેજ કરવા છે. હવે એનું પાગલ પણ શરૂ થયું. ગામના એક મજબૂત ડાયા માણસે એને ખભકથી બેસાડીને એને કીધું કે પેલા બેસ અને જો, આ હકીકત નથી, આ તે જ દોરેલું ચિત્ર છે. હવે તે જ દોરેલું ચિત્ર હોય એને તું બહાર શોધે અને નથી મળતું તો તું પાગલ થાય, એની શું હકીકત? આવી જ રીતે એ કલાકારે એક બીજું ચિત્ર બનાવ્યું જે બહુ જ રૌદ્ર હતું, બહુ જ ભયાનક હતું. એ ચિત્ર જોઈને પોતે ડરી ગયો, એને પોતે પરસેવે થઈ ગયો. અગેન એ ચિત્ર છે, હકીકત નથી. સો તમે તમારા બાળકને જે સુવિધા પ્રોવાઈડ કરી છે, હું એજ્યુકેશનને એક સુવિધા તરીકે જોઉં છું. બીંગ અ પેરેન્ટ્સ, વોટ એવર આઈ એમ પ્રોવાઇડિંગ, આઈ ફીલ કે એ મારી ફરજ છે અત્યારે. પણ એ જ એક્ઝામ, એ જ એની આખી જિંદગીની કરિયર નક્કી કરશે. આ માન્યતા માત્ર સ્વમોહ છે. એટલે એને સપોર્ટ કરો, પણ જેવી રીતે લોકડાઉનમાં બધાના જ કરિયર, બધાને એક મોકો મળ્યો કેમ કે ત્યારે પેરેન્ટ્સ પાસે બી કઈ નથી ને કહેવા માટે, માર્કેટ કશું કરી નથી રહ્યું. તો એ સમયે તો સર્વાઈવલનો જ્યારે પ્રશ્ન આવ્યો ત્યારે જે યુવાનોએ જે કશુંક નવું શરૂ કર્યું, પોતાના શોખનું પકડ્યું, બેન્ડમાં આવી ગયા ઘણા બધા, જેમણે મ્યુઝિક લીધું, જેમને ઓલરેડી એ ડીપ ડાઉન શોખ હતો, તો એ સાહસ પછી એ એન્ટરપ્રિન્યોરશિપમાં આવી ગયું. તો તમારા બાળકને એક્સપ્લોર તો કરવા દો. અરે 2 ફેલિયર થી એ તો નક્કી કરશે કે હું આના માટે છું કે નથી. અને ખાલી ડિગ્રી, ખાલી સત્તા ક્યારેય વ્યક્તિને અંદરથી પ્રસન્ન કે સંતુષ્ટ નથી કરતી. અને જ્યારે ભીતર અસંતુષ્ટિ છે તો બહાર પણ ધીમે ધીમે અસંતુષ્ટિ જ પોતાનો પ્રભાવ વધારશે. એટલે ઘરના લોકોને પણ સ્ટ્રેસ વાળું ફીલ થાય અને એનાથી ભાગવા બહારની કે વિદેશની 10 ટ્રીપ કરી લઈએ, એનાથી રૂટથી સોલ્યુશન નથી મળતું. સો એક્ઝામ એની જગ્યાએ છે, એનું મહત્વ પણ એની જગ્યાએ છે, પણ એના પોતાના મનમાં ક્લિયર રાખો કે આના માટે જે ઉચિત હશે અને જે ઉત્તમ હશે એ એને પ્રાપ્ત થશે. એટલે પ્રયત્ન કરો, તમે તમારાથી બનતો Yes. સારામાં સારો પ્રયત્ન કરો True. અને ચોક્કસ મથો તમારા ધ્યેય તરફ જવા માટે. પણ એ જ થશે તો જ જીવનમાં તમે બધું કંઈક સાર્થક કરી શકશો, અને નહીં થાય તો નહીં કરી શકો, એ વાતમાં કઈ દમ નથી. બીજો Exactly. આપે એક શબ્દ વાપર્યો, અચીવમેન્ટ મોટિવેશન. એ દરેકમાં સિદ્ધિ પ્રેરણા માટેની એક ભાવના હોય ને. આજકાલ રશ્મિબેન, તમે સાયબર મીડિયા જુઓ, ટેલિવિઝન જુઓ, યુટ્યુબ જુઓ, તો સાધુ સંન્યાસીથી માંડીને સંસારી સુધીના મોટિવેશનલ સ્પીકરોનો રાફડો ફાટ્યો છે. હવે એ કરે છે શું? બીજાઓને મોટિવેટ કરે છે. એમના પોતાના જીવનનું જો તમે તટસ્થતાપૂર્વક પૃથક્કરણ કરો તો ભાગ્યે જ સફળતામાં એમને મૂકી શકાય. પણ મા સરસ્વતીની કૃપા છે, વાચાળતા છે, એટલે એ સિદ્ધિ પ્રેરણા, જેણે પોતે સિદ્ધિ પ્રાપ્ત નથી કરી. આમ તો ગુજરાતીમાં તો એવું કહે છે કે સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નાય. કોઈ દાડો પરસેવે નાયા નથી, કોઈ દાડો એવું કંઈ કર્યું નથી કે જેના થકી એમણે કંઈ વિશિષ્ટ
પ્રાપ્ત કર્યું હોય એ લોકો તમારે સફળ કઈ રીતે થવું અને સફળ થવા માટેના સચોટ રસ્તાઓ બતાવવા વાળા માર્ગદર્શકો તરીકે મેદાનમાં આવી જાય છે. એક દાખલો મને યાદ આવે છે રશ્મિબેન, અમારા ત્યાં હું એટલે 1970ના દાયકાની વાત કરું છું, લગભગ 70ના દાયકાના અંતની. લેરી વેસ્ટફાલ કરીને વિશ્વ બેંકના એક નિષ્ણાત ગુજરાતમાં આંતરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ એટલે ઉદ્યોગ સાહસિક વિકાસનું જે આખું ચાલતું હતું, ડોક્ટર વીજી પટેલ એના પ્રણેતા હતા. તો એમની સાથે ચર્ચામાં મીટિંગ હતી, હું પણ હાજર હતો. તો ડોક્ટર પટેલે બધું અચીવમેન્ટ મોટિવેશન કરીએ છીએ અને વી આઈડેન્ટિફાય ને પછી એનામાં એપ્ટિટ્યુડ છે કે નહીં નક્કી કરીને પછી એમાંથી અમે આંટરપ્રિન્યોર થવા માટે આ વ્યક્તિ કેટલી લાયક છે તે નક્કી કરીએ છીએ અને પછી એને અચીવમેન્ટ મોટિવેશન સિદ્ધિ પ્રેરણા ની તાલીમ આપીએ છીએ. આ બધું સાંભળ્યું પેલા ભાઈ, અને પછી એને હળવેરીને પૂછ્યું કે વેલ ડોક્ટર પટેલ, ઇટ ઇઝ વેરી ઇમ્પ્રેસિવ, તમે જે કહો છો એ ખરેખર બહુ જ રસપ્રદ છે, પણ મારે તમારી પાસેથી એ જાણવું છે કે તમારા જે અધિકારીઓ અથવા ફેકલ્ટી મેમ્બર્સ જે આ ઉદ્યોગ સાહસિક યોજનામાં સિદ્ધિ પ્રેરણા કરવા માટેના લેક્ચરો લે છે અથવા બોધ આપે છે, એમાંથી કેટલા પોતે જાતે સિદ્ધિ પ્રેરણા માટે પ્રેરિત થયા અને એમાંથી કોઈએ ઉદ્યોગ ચાલુ કર્યો છે? ત્યારે વિહારીભાઈએ બહુ હળવાશથી એ પ્રશ્નને ઉડાવી દીધો કે જો અમારી જાહેર ખબર શું છે કે ઇફ યુ આર એનોયડ વિથ યોર બોસ, કમ ટુ અસ એન્ડ વી વિલ મેક યુ યોર ઓન બોસ. તમે જો તમારા સાહેબથી અથવા અધિકારીથી ઉપરીથી કંટાળ્યા હો તો અમારી પાસે આવો અને અમે તમને જ તમારા વહીવટનું સુકાન સોંપીને તમને જ સર્વોત્કૃષ્ટ બનાવીશું. એટલે કે હજુ સુધી અમારા કોઈ અધિકારીઓ એમના બોસથી કંટાળ્યા નથી, એટલે એમ કે નથી. હવે જુદી વાત છે, પણ આ પ્રકારની જે સૈદ્ધાંતિક વાતોમાં તણાઈને મોટિવેશનલ સ્પીકર્સ આજે અમુક ક્લબોમાં તો આ રેગ્યુલર આયામ થઈ ગયો છે. જીવનમાં પૈસે ટકે સુખી હોય એવા માણસોની ક્લબો તમે જુઓ તો 50,000 રૂપિયા આપીને આવા મોટિવેશનલ સ્પીકરને બોલાવશે, સાંભળશે એમને, કોઈ સ્વામીને બોલાવશે, સાંભળશે એમને. કેમ? એની પાસે કઈ છે નહીં. બકર ઠાકોરે જે પેલા એના સોનેટમાં કહ્યું છે કે મેં ગ્રંથોમાં જીવનપથના સૂચનો ખોળી જોયા ને તીર્થોના મલિન જળમાં હાડકાં બોળી જોયા. આ બધું કર્યું. અખો કે છે તિલક કરતા 53 વયા ને જપમાળાના નાકા ગયા. એક મૂર્ખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ, તુલસી દેખી તોડે પાન, પાણી દેખી કરે સ્નાન. આ બધા જ બહાદુરો તમને તમારા બાળકને સિદ્ધિ પ્રેરણા કરાવે. હવે એમને કોણ જાણે, એમને જયારે સિદ્ધિ પ્રેરણાની ઉંમર હતી ત્યારે એ ચૂકી ગયા છે. કોઈક સંન્યાસી થઈ ગયા એમના કારણો હશે, કોઈક જીવનમાં લગ્ન કરીને સ્થિર નહીં થઈ શક્યા એમના કારણો હશે. પણ આ જુદા જુદા કારણોસર અધૂરપની જિંદગી જીવનારા લોકો મહદ અંશે એ એચિવમેન્ટ મોટિવેશનની વાત કરે છે. ત્યારે એક નાની વાત કોટ કરીને હું આગળ વધીશ. પર્સનાલિટી ડેવલપમેન્ટ, એક વ્યક્તિત્વ વિકાસ, એક નવું હમણાં વાવર ચાલુ થયો છે કે તમારો વ્યક્તિત્વને પોલિશ કરીને એકદમ ઢોળ ચડાવીને ચકચકિત કરી આપે એવા ક્લાસીસ ચાલુ થયા છે, એવા સેમિનાર ચાલુ થયા છે, એવા વક્તાઓ મેદાનમાં આવી ગયા છે અને દીધે રાખે છે. ધમધમાટ આ બધાનો હુમલો થઈ રહ્યો છે. ત્યારે ફાધર વાલેસને ફરી ટાંકવા હું માંગીશ. ફાધર વાલેસે વ્યક્તિત્વ વિકાસ માટે શું કહ્યું છે? એ કહે છે કે વ્યક્તિત્વ એટલે જેના વડે માનવ માનવ થાય, વ્યક્તિ વ્યક્તિ થાય અને કુટુંબ અને સમાજમાં પોતાનું આગવું સ્થાન મેળવે. વ્યક્તિત્વ એટલે શું? તો જેના વડે માણસ માણસ થાય, વ્યક્તિ વ્યક્તિ થાય, ઇન્ડિવિજ્યુઅલ પોતે પોતાની હસ્તી ઊભી કરી શકે અને કુટુંબ અને સમાજમાં પોતાનું આગવું સ્થાન મેળવે. જેના કારણે મહાન પુરુષો મહાન થયા અને નેતાઓ નેતા બન્યા. જેના પ્રતાપે
બુદ્ધિની ખોટ મહેનત પૂરે, આ સાંભળવા જેવું છે. જેના પ્રતાપે બુદ્ધિની ખોટ મહેનત પૂરે અને શરીરના દોષ આત્મબળ ભૂલાવી દે. આપણે પેલો શ્લોક છે ને, પંગુમ લંઘયતે ગિરિમ યત કૃપા તમહમ વંદે પરમાનંદ માધવા, મુખમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ. એ બુદ્ધિની ખોટ મહેનત પૂરે અને શરીરના દોષ આત્મબળ ભૂલાવી દે. એ તત્વ, એ મંત્ર કે એ યંત્ર યા એ આંતરિક પ્રવાહનો સંગમ એ જ વ્યક્તિત્વ છે. હવે આ સંગમ ઉભો કરવા માટે તમારે કોઈ ચોક્કસ પરીક્ષા પાસ કરવી પડે છે એવું તો છે નહીં. તો નથી મા બાપ સમજતા, બાળકમાં, કારણ કે એ તબક્કે નથી. એટલે એનામાં તો કે હું જો આ પરીક્ષામાં ધાર્યા માર્ક નહીં લાવું તો મારા ઘરે લોકો શું વિચારશે, આજુબાજુના મારી ખીલ્લી ઉડાવશે, મારા મિત્રો મારી ખીલ્લી ઉડાવશે, શું થશે? તો આ પરિસ્થિતિમાં જે તણાવ પરીક્ષા માટે ઉભો થાય છે એ પરીક્ષા પદ્ધતિના કારણે છે, આવી રૂઢ માન્યતાઓના કારણે છે, આજુબાજુના પર્યાવરણના કારણે છે, શેના કારણે છે? આપ કાઉન્સેલિંગ કરો છો તો આ પ્રકારનો તણાવ ઉભો કરનાર મુખ્ય પરિબળ 2 કે 3 ગણવા હોય તો કયા પરિબળો છે? સર, હમણાં ફાધર વાલેસની વાતમાં જ એક વાત હતી કે વ્યક્તિ વિકાસ કરે ને સમાજમાં આગવું સ્થાન પ્રાપ્ત કરે. હવે આ જે વાત છે એને આજે કેવી રીતે જનરલ પબ્લિક લઈ રહી છે, લોકોએ આને કેવી રીતે લીધું છે, રાઈટ? સમાજમાં આગવું સ્થાન એટલે તમે ગરજીને તમે સ્ટેજ પર તમારા માટે 50,000 ટોળા તમને સાંભળે એટલે આગવું સ્થાન એ નહીં. એ રીતે વાત છે જ નહીં, બરાબર? કોઈ માપદંડથી નક્કી કરશે કે બારની માપપટ્ટી જ નથી. આ ભીતરનું છે જે છે તે. સમાજમાં આગવું સ્થાન એટલે સમાજ એટલે કોણ? 4 લોકો તમને શું કહેશે, બહારના જે સમાજના આગેવાનો થવું એટલે એવું નહીં. આગવું સ્થાન એટલે હું સોસાયટીનો પ્રમુખ બનું એ નહીં, હું સમાજનો પ્રમુખ બનું એ નહીં. આ એટલા માટે કરીએ છીએ કારણ કે કોમ્પિટિટિવ એક્ઝામથી ઓફિસર બનેલા લોકોમાં પણ આ વસ્તુ સખતથી આ વંચિતતા જોવા મળે, આ ફ્રસ્ટ્રેશન એમનામાં હોય કે મારે તમામને ઇમ્પ્રેસ કરી દેવા છે. યસ, આઈ વોન્ટ કે મને કોઈ રિજેક્ટ ના કરી શકે. એ રિજેક્શન એમનામાં બદલાની ભાવના એમની અંદર છટપટાહટ જન્માવી દે છે. કોઈ નકાર, મતલબ નકાર સ્વીકાર્ય નથી થયો, બરાબર? મારો ઈગો મને હજી દોડાવી રહ્યો છે. અને એ જ જગ્યાએ બીજી એક વ્યક્તિ જે પોતાનું કામ કરી રહી છે, એક ઇન્સ્પિરેશનલ વ્યક્તિ, તો એને ખબર પણ નથી કે લોકો એને ઓળખી રહ્યા છે કે નહીં. પણ આ એવું છે કે ફૂલ ખીલે એટલે ભમરાઓ એની રીતે જ આવવા માંડે. આજ સુધી કોઈ પણ કે જે ચૈતન્ય હોય, ગૌરાંગ હોય કે રામકૃષ્ણ પરમહંસ હોય, આ લોકોએ કોઈ સભાઓ નથી કરી, કોઈ જગ્યાએ બોર્ડ બેનર નથી લગાવ્યા. ને મોટા ભાગના યુવાન અવસ્થામાં વિવેકાનંદ થી માંડીને શંકરાચાર્યજી સુધી 32-35 વર્ષે તો એ લોકો પરલોક ગમન કરી ગયા છે. કલાપી હોય કે શંકરાચાર્યજી હોય કે વિવેકાનંદ હોય, તો બહુ યુવાન વયે તે લોકો ચાલ્યા ગયા છે. અને છતાં એક અમિત ગઈકાલે વિવેકાનંદ જયંતિ ગઈ. અમે કોલેજમાં હતા ત્યાં સુધી અમારા માટે આ કોમ્પિટિશનનો દિવસ રહેતો, વક્તૃત્વ સ્પર્ધા બધી જ જગ્યાએ હોય. સો વિવેકાનંદ જ્યાં પહોંચ્યા એ સભા માટે એમનો કોઈ પ્લાન જ નહોતો. આ તો એક સંજોગ સર્જાયો. ગયા હતા ને કે આ થઈ રહ્યું છે તો પહોંચી ગયા હતા. ત્યાં પણ બીજું નામ હતું જવા માટે. તો એ આખી અલગ ઘટના છે કે એ તો બીજા વિદ્વાન જવાના હતા. એટલે આ તો આખી દિશા પ્રાકૃતિક રીતે સર્જાય છે. જે તત્વ છે એને ક્યાં ગોઠવવું એ કુદરતને બરાબર ખબર છે. પણ જ્યારે બહારની ઝાક જમાડનું પ્લાનિંગ કરીએ તો આ બહારનો વ્યવહાર એક પ્રકારનો બોજ બને છે. એટલે હું આ વાત એટલે કરીએ છીએ કે મા બાપ પણ સમાજમાં પેલાનું બાળક અહીંયા પહોંચ્યું છે કે પેલો માણસ ત્યાં પહોંચ્યો છે એટલા પૂરતું આખા જીવનને એવું ના માની લે. શું બાળકમાં વ્યક્તિ તરીકેની પ્રામાણિકતા વિકસી છે? એ પોતાનું હિત વિચારતા પહેલા સામેવાળાનું પણ હિત વિચારે છે?
સંબંધમાં એક જગ્યા પછી જો એને લાગે છે કે આગળ વધી શકાય એમ નથી, તો શું એ સ્વસ્થ રીતે ત્યાંથી અલગ પડી શકે અને બીજા વ્યક્તિ પણ પોતાની દિશામાં જઈ શકે એનું કન્સર્ન જાળવતા શીખ્યો છે? એ પોતાના વ્યવસાયની સફળતા તો ઈ જ છે, પણ એમાં એ માનવીય ગુણોને કેન્દ્રમાં રાખીને કામ કરતા શીખ્યો છે? જો આ થઈ રહ્યું છે તો એના વિકાસ માટે તમારે પ્રેશરાઇઝ થવાની જરૂર નથી. અને જો આ જ નથી થયું તો ગમે તેટલી મોટી ડિગ્રી ને ગમે તેટલું મોટું પેકેજ હશે તો એમાં મા બાપ તરીકે ક્યારેય ભીતરથી સંતુષ્ટ થઈ શકાય એવા સ્કોપ દેખાતા હોતા નથી. સો ધ થિંગ ઇઝ કે જે આપણે આઈ થિંક એન્ડ તરફ છીએ. નહીં, મને હજુ મારો મુખ્ય પ્રશ્ન તો બાકી રહે છે કે આપણે ચર્ચાની શરૂઆત કરી હતી કે બાળકને 10મા ને 12મા ધોરણનું જે તણાવ ઊભો થાય છે અથવા તો સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવામાં જે તણાવ ઊભો થાય છે એ તણાવ સામે બાળક સહજ રહી અને કઈ રીતે જીવી શકે અને એ આપઘાત જેવા અંતિમ પગલા સુધી જાય છે તે કેમ ન જાય, તેનું આપણે વાલીઓને માટે એક આપની પાસેથી એક ફોર્મ્યુલા અથવા તો એનું એક ફોર્મેટ જાણવું છે. સો વેરી સ્ટ્રેટ ફોર્મેટ વાત કરીએ તો ડર શું છે? ડર એક કલ્પના છે ને વેરી સ્ટ્રેટ કલ્પના છે. તમે ભવિષ્ય જોયું નથી, રાઈટ? તમારું ધારેલું ન થાય તો એના પછી કંઈક બીજા દરવાજા પણ ખુલી શકે જેની આપણને જાણ નથી, કેમ કે આપણે હજી ત્યાં પહોંચ્યા નથી. હું કાઉન્સેલિંગમાં પણ આ વાત કરું છું, કાઉન્સેલિંગ સાથે પણ સ્ટુડન્ટ સાથે પણ, કે તમે કોઈ લોંગ ડ્રાઈવ પર નાઇટ ડ્રાઈવ કરી રહ્યા છો અને 4 રસ્તા પાસે સ્ટ્રીટ લાઇટ આવી તો તમે ક્યારે એવું થયું છે કે ગાડીથી ઉતરીને આ સ્ટ્રીટ લાઇટ ઉખાડીને લઈ લઈએ કેમ કે કદાચ આગળ જરૂર પડે તો એ લોકો કે ના આવે, આવું થોડી હોય. આવી વાત કોણ કરે? આવો વિચાર પણ કોઈને ના આવે, રાઈટ? કેમ નથી આવતો? કેમ કે તમને શંકા જ નથી કે આગળ બીજી લાઈટ નહીં આવે, અને નહીં આવે તો ગાડીની લાઈટ તો છે જ ને, સાચવીને ચલાવી લઈશું, રાઈટ? બસ તો આવું જ જીવનમાં પણ છે. સો આ પહેલા ક્લિયર રાખીએ, સ્વીકારી લઈએ આને કે ડર એક કલ્પના છે. કેમ કે ડર તમને ભૂતકાળનો તો છે નહીં, વર્તમાનનો પણ નથી, ભવિષ્યમાં તમે હજી આગળ ચાલ્યા નથી તો ડર શેનો? એક આ. બીજી વસ્તુ કે આ જે આખી કલ્પના છે, આ કલ્પનામાં તમારે ધારેલાથી જુદું હોય એનો મતલબ કે પ્રકૃતિએ તમારા માટે જે સર્જ્યું છે એ જરૂરી સર્જાશે. ભલે પીડા હશે, તમે રડશો, મને એની સામે બિલકુલ વાંધો નથી અને વિષાદ સ્વીકાર્ય છે, પણ એ વિષાદ પછી જે નીકળશે એ તમારા માટેનું, તમે શોધેલું, તમે પસંદ કરેલું અને તમારા માટેનું ઉચિત માર્ગ હશે. એન્ડ ફોર પેરેન્ટ્સ, કેમ કે બાળકને સ્ટ્રેસ નથી સર, આ પહેલા બધા જ ક્લિયર રાખે, બાળકને સ્ટ્રેસ નથી કેમ કે બાળક રોજ રોજ ભણી રહ્યું છે. જે ભણવા નથી જતું ને, જે બીજા કામમાં છે, એની પાસે માત્ર સ્ટ્રેસ છે. તમે જે કામ કરી જ રહ્યા છો છેવટે તો એ સ્ટ્રેસ બાળક ઉપર ટ્રાન્સફર થાય છે, એક્ઝેક્ટલી રિફ્લેક્ટ થાય છે, ત્યાં સુધી પહોંચે છે, કારણ કે જે તમારી ભીતર છે એ જ પહોંચશે. પ્રેમ છે તો પ્રેમ પહોંચશે, શાંતિ છે તો એ પહોંચશે, ને સ્ટ્રેસ છે તો એ પહોંચશે. સો આ વાત હું પેરેન્ટ સાથે જ કરું છું કે તમને સ્ટ્રેસ શેનો છે? તમે એક્ઝામ આપવા જઈ શકવાના નથી, તમે સપ્લિમેન્ટરીમાં લખવાના નથી, તમે વાંચીને અંદર સ્ટોર એની જગ્યાએ કરી લેવાના નથી, તો તમે શું કરી શકવાના છો? ધર્મ શું છે? જે તમારી પાસે વર્તમાનમાં તમારી ભૂમિકા છે એ જ ધર્મ છે, એ જ કર્મ છે. તો જે તમે કરી શકો એમ છો એ જ કરો, અને જો એ તમે કરી રહ્યા છો તો સ્ટે રિલેક્સ. એ જ તો છે. તમારી ફરજ કરો, તમે એના માલિક ના બનો, ઈચ્છાના પણ માલિક ના બનો, અને તમારે જ બધી જવાબદારી છે એટલા બધા લોડેડ પોતાને ના કરો. બાળક પર જુગાર પણ ના રમો. હા, શું કામ? બાળક એટલે તમારા થકી આવ્યું છે. આપણા બાળકો આપણા થકી આવ્યા, આપણા રસ્તે આવ્યા છે, આપણાથી જ આવ્યા છે એવું જરાય નથી. તો જે કંપનીના માલિક તમે નથી એ કંપનીનો આટલો લોડ તમે શું કામ લઈને ફરો? જે તમારી ડ્યુટી છે એ તમે કરી રહ્યા છો, એમાં ક્યાંક ચૂક થશે, ધેટ ઇઝ ઓલ્સો ઓકે. એના માટે પોતાને એટલું બધું ગિલ્ટમાં લઈ લેવાની જરૂર નથી કે આગળ કઈ થાય જ નહીં.
સો તમે જે કરી રહ્યા છો એ તમે કરી શકો એમ છો ને તમને એટલું જ કામ સોંપવામાં આવ્યું છે એટલું જ કરો. બીજા બધા ડિપાર્ટમેન્ટનો લોડ પોતાની ઉપર ના લો. એન્ડ ફોર ધ એટલે સ્ટુડન્ટ્સ, પેરેન્ટ યસ, તરીકેની તમારી જે જવાબદારી છે તે જવાબદારી બાળકને એની ક્ષમતાઓને સપોર્ટ કરવાની છે. એની ઉપર તમારી અપેક્ષાઓ લાદવાની નથી. જે તમે કરી રહ્યા છો તો એ ના અને કરો. મોટિવેશન કે સપોર્ટ નો એટલો બધો અતિશય ના થઈ જવું જોઈએ, પ્રમાણ અતિ ના થવું જવું જોઈએ કે એ જ સ્ટ્રેસ બની જાય. અમે તો તને સપોર્ટ કરીએ છીએ, તારા સારા માટે કહીએ છીએ, એ જ એટલું બધું લોડેડ ઘણી વાર થઈ જાય કે એ જ પોઈઝન બની જાય. કોઈ પણ વસ્તુ અતિ થાય તો એ ઝેર બની જાય છે. અને અતિ ક્યારે થાય છે આપણાથી? જ્યારે આપણે અંદરથી આપણી અંદર બેચેની છે. તો એ પોતાને જોવું, પોતાની બ્રીધિંગ જોવી, પોતાને સ્ટેબલ રાખવું, ધેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રોલ ફોર ધ પેરેન્ટ્સ. તો આ પ્રકારના જે પરીક્ષાર્થીઓ છે જી, એમના માટે આપનો સંદેશ શું છે? એમને શું સલાહ આપશો આપ? ફોર ધ સ્ટુડન્ટ્સ કે આ એક્ઝામ તમને એક બહુ જ સરસ ચાન્સ આપે છે. તમે જે રોજ કરી રહ્યા છો, રોજ તમે શીખ્યા છો, તમે જે દિવસના માટે આ બધું જ કર્યું છે, એ સમય હવે ઓલરેડી સિલેબસ તમારા પૂરા થઈ ગયા છે. સ્કૂલમાં પણ સિલેબસનો ટાઈમ પૂરો થઈ ગયો છે. હવે એક્ઝામ અને રિવિઝન્સ ચાલે છે. તો આ તમારા માટે તમારી જાતને ચકાસવાનો, પોતાને ઓળખવાનો એક ઉત્તમ ઉપાય છે. પરિણામ જે હોય એ તમારા હાથમાં નથી અને એ તમારી જવાબદારી પણ નથી. પણ ડેફિનેટલી તમે તમારું બેસ્ટ પ્રામાણિક રીતે આપો એટલી તો તમારી ફરજ છે જ ને. અને તો આપવું પણ જોઈએ, કારણ કે તમારા ઘરના લોકો ભલે ઘણીવાર તમારી સાથે વૃક્ષ થતા હોય તો પણ અલ્ટિમેટલી એ તમને ચાહે છે. જે એમને પોતાના જીવનમાં મેળવ્યું છે એનાથી વધારે તમને આપી રહ્યા છે. સો વી મસ્ટ રિસ્પેક્ટ વોટ વી આર ગેટિંગ. અને બહુ જ પ્રામાણિકતાથી કરો. તમારો સમય ક્યાં જઈ રહ્યો છે એની પોતાની જાતને પૂછો. ખરેખર પુસ્તક લીધું છે ત્યારે એને શું જોઈ રહ્યા છો એ પોતાની જાતને પૂછો. સેલ્ફ અવેર રહીને. અને યસ, જો તમને કોઈ વસ્તુ ખરેખર મૂંઝાઈ રહી છે, કારણ કે આ મેં બિંગ અ કાઉન્સેલર હંમેશા જોયું છે કે કેટલીક વાર વિદ્યાર્થી બોલી નથી શકતો, એને પોતાને ક્લિયર નથી કે એને શું થઈ રહ્યું છે. પણ બિંગ અ પેરેન્ટ, જો તમે એવું કઈ સિમ્ટમ્સ પોતાના બાળકમાં જોઈ રહ્યા છો કે અચાનક મૂંગો થઈ ગયો છે, એ બસ એકલો હોય ત્યારે રડે છે, તો પ્લીઝ ત્યારે એને ઇગ્નોર કે એને સમજાવવા ના બેસો, સમજાવવામાં બહુ લોડ ના લો. એને યોગ્ય કાઉન્સેલર સાથેનો સંપર્ક કરો. સર, આપણે અહીંયા પણ કોન્ટેક્ટ નંબર આપી દઈશું. સો એ સમયે તમે એને એક ચોક્કસ. ઇમરજન્સી તરીકે જ લો અને એના માટે રાઈટ સપોર્ટ લઈ લો. આપણને તાવ આવે તો આપણે જઈએ છીએ, એમાં આપણને કશું હેઝિટેટ નથી કરતું. તો આમાં પણ એવું થવાની જરૂર નથી. બાકી માય ડિયર સ્ટુડન્ટ્સ, તમે તમારી પ્રામાણિકતાની તમને ખબર છે અને આ પ્રામાણિકતા તમને જીવનમાં હંમેશા જ વેગ આપશે. આ એક્ઝામ કે એક રિઝલ્ટ માટે તમારું જીવન નથી, પણ જીવનના એક પડાવોમાંનો એક પડાવ છે, જેના માટે તમારાથી વધારે તમને સપોર્ટ કરવા માટે લોકો ઊભા છે. સો સ્ટે હેપી, સ્ટે ગ્રેટફુલ અને આને ઉત્તમ રીતે આ સમયને તમે કરો, જીવો. એન્ડ ફોર ધ જી, ટીચર્સ ઇવન, કેમ કે શિક્ષકો ઉપર પણ હોય છે. સો શિક્ષક પણ માણસ છે. એ કે 24 કલાક શિક્ષક નથી. સો શિક્ષકોએ સિલેબસ અત્યારે પૂરો કરી દીધો. હવે તમારી પાસે જે વિદ્યાર્થી આવી રહ્યો છે, ક્યારેક આવું મેં જોયું છે કે વિદ્યાર્થી એક વારમાં ન સમજે, 2 વારમાં ન સમજે તો શિક્ષક બિચારો ફ્રસ્ટ્રેટ થઈ જાય છે. તો ફ્રસ્ટ્રેટ થવાની જરૂર નથી. એને સમજાવવાનું અટકાવીને થોડી વાર એને સમજવાની પ્રોસેસમાં આવી જાઓ, 10 મિનિટ પછી એ રસ્તાનો બ્લોકેજ ખુલી જશે, ખસી જશે. સો સ્ટે રિલેક્સ. આ રોજની જીવનનો એક દૈનિક પ્રવૃત્તિ છે. એટલું બધું લોડેડ નથી કે આના પછી જીવન નથી. જી, ધન્યવાદ. જો તમે વાલી હો, દર્શક મિત્રો, તો તમારું કામ નિરપેક્ષ કર્મ કરવાનું છે. બાળકને શક્ય તેટલી બધી જ સવલતો તમે આપો છો. દુનિયામાં સૌથી વહાલું તમને કોઈ હોય તો તમારું બાળક છે. એ બાળકને તમે તમારી અપેક્ષાઓનો બોજ એના પર નાખીને એની સ્થિતિ વિચાર્યા વગર કચડી ના નાખશો. એ બાળક તમે ચાહો છો માટે ડોક્ટર બનવા સર્જાયું છે એવું કેમ માની લો છો? એને મુક્ત મને વિકસવા દો. જરૂરી નથી એ ડોક્ટર જ બને. એ ડોક્ટર નહીં બને, કદાચ બીજા કોઈ ક્ષેત્રમાં જશે તો એનાથી પણ સારું કરશે. માટે
બાળકની ભવિષ્યની ચિંતા કરવાનું કામ તમારું નથી, કારણ કે એ તમારા હાથમાં નથી. ગોવિંદભાઈ નો દાખલો મેં તમને આપ્યો કે 4 ચોપડી પડેલ માણસ પણ અબજોપતિ થઈ શકે, રાજ્યસભાના સાંસદ થઈ શકે, બધું જ થઈ શકે. તો તમે એવું કેમ માની લો છો કે અમુક ભણશે બાળક તો જ એની જીવનમાં એનો ઉદ્ધાર થશે ને નહીં ભણે? એ ભણ્યા પછી પણ ઘણા ડોક્ટરોની પ્રેક્ટિસ નથી ચાલતી, એમને એના સ્ટ્રેસ હોય છે. એ ભણ્યા પછી ઘણા એન્જિનિયરો ફેલ જાય છે, એના સ્ટ્રેસ હોય છે. તો તમે એવું નહીં ધારી લો કે મારું બાળક આ ભણશે તો જ એના જીવનમાં એનો ઉદ્ધાર છે, અને નહીં ભણે તો એનું જીવન એળે ગયું છે અથવા નિષ્ફળ ગયું છે. પહેલા તો આ માન્યતામાંથી બહાર નીકળી જાઓ. બાળકને હંમેશા એક અહેસાસ આપો કે ભાઈ વી લવ યુ, અમારા માટે તું અમારી જિંદગીનું કેન્દ્રબિંદુ છે. અમે તને કહીએ છીએ વાત સાચી, પણ છેવટે અમે તારી સાથે છીએ, અને તને જે યોગ્ય લાગે એ સારામાં સારું કર. તું જે કંઈ કરે તે સારામાં સારું કર, સારામાં સારો પ્રયત્ન કર, અને ત્યાર પછી જે કંઈ પરિણામ આવે ત્યાર પછી આગળની વાત, આગળનો દાવ શરૂ કર. કોને ખબર ભાવિના ગર્ભમાં શું છુપાયું છે? અને મા બાપ તરીકેની આપણી ફરજ એ બાળકને કદાચ વાંચવા બેસતું હોય તો નાસ્તો અને ચા આપવાની છે, રાત્રે જગાડવાની છે, એના સાથે કદાચ તમે ઉજાગરો કરશો, વ્યાજબી છે. પણ તમે તું આમ કરે તો જ. મેં એક કિસ્સામાં જોયું, એક સ્થાનિક ક્લબમાં તરણ સ્પર્ધા હતી, અને એક છોકરી થોડીક સેકન્ડ માટે બીજા નંબરે આવી. હજુ એક દીકરી બહાર નીકળી નથી, ત્યાં એની માં એની પાસે પહોંચી ગઈને એકદમ ખેંચી કાઢી એને. શું થયું? શું પપ્પાને જવાબ આપીશું? કેટલા પૈસા ખર્ચ્યા છે તારા પાછળ? તને આ કોચિંગ અપાવ્યું, તે કોચિંગ અપાવ્યું, થોડો પ્રયત્ન કર્યો તો પહેલા નંબરે આવત, થોડા માટે ચૂકી ગઈ. તો આ તમારું કામ નથી. બાળકે પ્રમાણિકતા પૂર્વક એનાથી બનતું સારામાં સારું કર્યું છે, અને એ કરે તે માટે બાળકને હૂંફ આપવાનું કામ તમારું છે, એની સાથે ઉભા રહેવાનું કામ તમારું છે, એને ટેકો આપવાનું કામ તમારું છે. બાકી એનું નસીબ તમે નથી ઘડતા, એનું નસીબ કોઈ બીજે જ ઘડાય છે. અને ઘણીવાર તમે સમજતા પણ નથી. તમે જેને સમજો છો કે આમાં એનું નસીબ છે, એના કરતા વધારે સારું નસીબ એની પ્રતીક્ષા કરી રહ્યું હોય છે. રશ્મિબેને કહ્યું તે પ્રમાણે વિદ્યાર્થીઓ માટે તમે પૂરી મહેનત કરો. વિદ્યાર્થી અવસ્થા જ ભણવા માટે છે, પણ તમે પ્રમાણિકતાપૂર્વક તમારાથી સારામાં સારો પ્રયત્ન કરો. ત્યારબાદ હું આ પરીક્ષામાં આટલા માર્ક નહીં લાવું, અથવા મને આઈઆઈટીમાં એડમિશન નહીં મળે, અથવા મને મેડિકલમાં એડમિશન નહીં મળે, તો લોકો શું કહેશે? અરે લોકો કશું નથી કહેવાના, અને લોકોને કોઈ અધિકાર પણ નથી કહેવાનો. આપણે આપણા ઘરે મોટા થઈએ છીએ, આપણા મા બાપ આપણા માટે મહેનત કરે છે, તો એ મા બાપને તમે રડતા મૂકીને આપઘાત કરી લેશો? આવા કેવા સંતાનો છો તમે? આવા કેવા કાયર પાક્યા છો તમે કે તમારે આ કરવું પડે? માટે ભણો ત્યારે ભણો, સારામાં સારું ભણો, ધ્યાનથી ભણો, મહેનત કરો. તમારી જાતને તમે જો એવું કહી શકો ડંકાની ચોટ ઉપર કે મેં મારાથી બનતો સારામાં સારો પ્રયત્ન કર્યો છે, પછી એનું પરિણામ જે આવે તે એને તમારા પર લઈને તમારે મારી ફીટવાની જરૂર નથી. કદાચ તમે પાસ નહીં થાવ તો વધારે સારું ભવિષ્ય તમારી રાહ જોતું હશે. તમારા પાસે બીજો કોઈ માર્ગ ખુલી જશે. છેવટે તો તમે તમારા મા બાપનો નહીં, ઈશ્વરના પણ વાલા સંતાનો છો, અને તમે કોઈને જીવ આપી શકતા નથી, તો તમારો જીવ લેવાનો અધિકાર તો તમને મુદ્દલ નથી. એટલે આવું ના કરો. પરીક્ષાઓ તમારી સફળતા કે નિષ્ફળતાની જિંદગીમાં પારાશીશી નથી. એ તમારી સફળતા કે નિષ્ફળતા નક્કી કરતી નથી. સમાજ શું કહેશે એ ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી, જ્યાં સુધી તમે કંઈ અપ્રામાણિક કે કોઈ છુપું પાપ ન કરતા હો. તમે ખોટું કરતા નથી, પછી સમાજ શું કહેશે એની ચિંતા શું કરવા કરો છો? સમાજ જે કેવું હોય તે કે આ એ જ સમાજ છે જે તમે જો સફળ થશો ત્યારે બમણા જોરથી તાળીઓ પાડતો હશે, તમને ફુલહાર કરતો હશે,
તમારા વખાણ કરતો હશે, તમારા પ્રશસ્તિગાન થતા હશે, તમારા દાખલા અપાતા હશે. સમાજ શું કે છે એની ચિંતા ના કરો. ભણો, નિષ્ઠાપૂર્વક ભણો, નિષ્ઠાપૂર્વક પરીક્ષાની તૈયારી કરો. અને ફાધર વાલેસ કહે છે તે પ્રમાણે વ્યક્તિત્વ એ તો આંતરિક ગુણોનો સંગમ છે. એ કોઈ આ ચર્ચામાં અમે પણ તમને એક રસ્તે, અંધારા રસ્તે જવા માટેના એક કોડિયા તરીકેનું કામ કરી શકીએ, એથી વિશેષ કાંઈ નહીં. તો આ મોટિવેશનલ સ્પીકર્સ અને સો કોલ્ડ સિદ્ધિ પ્રેરણા કરવા વાળા જે બધા હોલસેલના વેપારીઓ નીકળી પડ્યા છે, એમની વાતોમાં દોરાશો નહીં. એમના જીવનની અંદર ઊંડા ઉતરશો તો તમને જોવા મળશે કે એમને પોતાને જ પહેલા તો સિદ્ધિ પ્રેરણા પોતાના માટે સિદ્ધ કરવાની જરૂર છે. તો આપણે આશા રાખીએ કે 10મા અને 12મા ધોરણની પરીક્ષાઓ આવશે. તમે આવનાર સમયમાં બરાબર કમર કસીને તૈયારી કરશો. તમારાથી બનતી સારામાં સારી મહેનત કરીને તમે પરીક્ષાઓમાં હાજર રહેશો, પરીક્ષા આપશો, અને ત્યાર પછી એક દિવસ પરિણામ પણ આવશે. જો અનુકૂળ પરિણામ આવ્યું હોય તો ઉત્તમ, નથી અનુકૂળ આવ્યું તો વૈકલ્પિક વિચારો. દુનિયામાં એક જ રસ્તો નથી કે જે રસ્તે તમે શિખર પર પહોંચી શકો. વૈકલ્પિક વિચારો અને આગળ વધો. આ દુનિયા એના માટે છે. ફોર્ચ્યુન ફેવર્સ ધોઝ હુ ડેર એન્ડ એક્ટ. તમારામાં બે વસ્તુ જોઈએ. એક ડેર, હિંમત જોઈએ, અને બીજું એક્ટ, એ દિશામાં કાર્યવાહી કરવા માટેની તૈયારી જોઈએ. તો રશ્મિબેને આજે આપણે આ બાબતે વિગતવાર સમજાવ્યું છે. એમનો બહોળો અનુભવ છે આ ક્ષેત્રનો. આ જો ચર્ચા આપને ગમી હોય દર્શક મિત્રો, તો બીજા પણ આપના સર્કલમાં જે લોકો ના બાળકો ભણી રહ્યા હોય અથવા તો પરીક્ષાઓ આપી રહ્યા હોય એમને પણ મોકલજો. આપણે એક જિંદગી પણ બચાવી શકીએ તો એનું મૂલ્ય કેટલું છે. એક વ્યક્તિને પણ હતાશામાં જતો કે ડિપ્રેશનમાંથી અથવા તો એન્ઝાયટીમાંથી, તણાવમાંથી બહાર લાવી શકીએ તો એનું મૂલ્ય કેટલું છે. તો આપણે એટલું કરીએ. અને હા, સાથે સાથે તમે જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. તમને સબસ્ક્રાઇબ કરવાથી કોઈ પૈસા લાગતા નથી, પણ અમને એનાથી હૂંફ મળે છે કે નહીં, અમારા આટલા સબસ્ક્રાઇબર છે, તો તમે અમારી સાથે જોડાયેલા છો. કમસે કમ એનો અહેસાસ અમને થાય તેટલું કરજો. સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન દબાવજો, જેથી અમારા નવા વિડીયો જ્યારે જ્યારે આવે તમને એનું નોટિફિકેશન મળી જાય. આજે અહીંયા અટકીશું. રશ્મિબેન, આપનો ખૂબ ખૂબ આભાર. આપે સમય ફાળવીને એક ખૂબ જ સંવેદનશીલ અને અગત્યના વિષય પર એક કાઉન્સિલર તરીકે આપના અનુભવનો નિચોડ આપવાનું સ્વીકાર્યું. ધન્યવાદ. દર્શક મિત્રો, આપ સૌનો પણ આભાર. મળીશું વળી પાછા એક નવા વિષય સાથે, નવી ચર્ચા સાથે. આવજો.